વસંત ચાવડા તારી બેન ને પણ તું મને આગેવાની માને સોજ ને તારી માને ભોસડીના ગાયનમાં ચડો કરીને ઉસો કરવાનો છું તું ઉભો તો રે મને તો કઈ ખબર પડે ને ભોસડીના તું અહીંયા તો બેઠો તારો બાપ તું તારે મળવાની કેવટ ના આ તારા રોયલ એનફિલ્ડ વાળા એવું કે છે કે અહીંયા કોઈ એવો ભડવો છે જ નહીં. વિજય કાઠી નામનો એક નમૂનો આવ્યો છે. હમણાં મને ફોન આવ્યો હતો. હમણાં એટલે બપોરનો હેરાન કરે છે. ભૂતના પેટનો કોને ખબર ક્યાંથી નીકળ્યો છે. ફોન કરીને લાઠી રોડ ઉપર રોયલ એનફિલ્ડ બુલેટનું શોરૂમ છે ત્યાં બેઠો છું ને આવી જાય ફલાણું પૂછડું ઢીકડું કીધું. જોકે આપણે ત્યાં ગયા ત્યાં જઈ અને જોયું તો કોઈ હતું નહીં. ફોન કર્યો તો કે હું અહીંયા જ બેઠો છું અને સંસ્કાર તો આવા લુખાવના બહુ હારા જ હોય. મા બેન અમુક ગાડું બોલ્યો, જાતિ પ્રત્યે બોલ્યો અને પછી કોને ખબર કાંઈ ફાટી હોય કે શું થયું હોય. અડધો પોણો કલાક તો બિચારાએ ફોન બંધ કરી જ દીધો હતો. અને આ બાબતે અમરેલી સિટી પોલીસ સ્ટેશનમાં પહેલી વાર મેં કોકની વિરુદ્ધમાં ફરિયાદ દાખલ કરાવી છે. એ આ નીચના પેટનાની વિરુદ્ધમાં કરાવી છે. બરાબર, એટલે ફરિયાદ દાખલ કરાવી લીધી છે. અને ફરિયાદ કરાવતો તો ત્યારે પાછો એનો ફોન આવ્યો દુષ્ટ આત્માનો અને ત્યારે ગાળું બોલ્યો. વિડીયા બધાય મૂકું છું અને આ ફેરી જે ગાળું બોલ્યો છે ને એમાં બીપ મૂકું છું. કેમ કે હમણાં વચમાં 2-3 વિડીયો એવા મૂક્યા હતા જેમાં ગાળુની અંદર બીપ નહોતું મૂક્યું. એટલે 2-4 મિત્રોના અને બહેનોના પણ મેસેજ પડ્યા હતા કે વસંતભાઈ આ વસ્તુ યોગ્ય નથી એટલે ગાળું નહીં સંભળાય, બીપ બીપ થાય. પણ દીધી છે બિચારા દિલથી મને ગાળું, એમાં કાંઈ ઘટે નહીં. મોજથી ગાળું દીધી છે. અને મેં ત્યાં સુધી કીધું કે તું ઓરિજિનલ કાઠીના પેટનો હતો, કાલે મીરા આર્કેડ લાઇબ્રેરી રોડ એસબીઆઈ બેંકની સામે મારી ઓફિસ છે ત્યાં આવી જજે. બાપો બહાર ગયો હોય માએ બીજાનો લીધો હોય નહીં આવતો. ત્યાં સુધી મેં કહી દીધું છે. પણ મને ખબર છે કે નહીં આવે, કેમ કે માદાડીએ ગયા હોય પછી ભાઈ થયા હોય એટલે નહીં આવે. રેકોર્ડિંગ સાંભળો, નંબર મૂકું છું અને એને કયો કે હવે નાયતમાં આંગળીઓ કરતા પહેલા 10 વાર વિચારી લેવાનું. આ પહેલાની જેમ હવે માર ખાવા વાળા નથી રહ્યા, સહન કરવા વાળા નથી રહ્યા, દબાવવા વાળા નથી રહ્યા, હવે પાડી દેવા વાળા થયા છે. જય ભીમ. હાલો વસંત ચાવડા બોલો. જી 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 હું એટલું બધું ફેમસ થઈ જાવ તારે? કોણ બોલે છે? આ ખોળે બેસી જા ને એટલે ફેમસ કરી દઉં તને. કોણ બોલે છે? કોણ? વિજય બોલો. વિજય 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 કાઠી. ક્યાંથી? ક્યાંથી હોય તારો બાપ? અમરેલી થી ને જોઈ ને. પછી વિજય ફોન બંધ થઈ જાય એનું કીધું એનો હા લે હાલે તું પાછો ફોન બંધ કરાવી દે અમરેલીમાં. પણ માફી માંગવી પડી છે. કાશીન હા માફી માંગવી પણ હું કાઠીનો દીકરો બોલું. હા તો પણ આની પેલા ફોન કાઠીના દીકરાને ગણેલા આવ્યા હતા. એમ નહીં હું કાપી નાખું. ભોસડી ના માફી ન માંગુ. કોઈ ખબર ન હોય તો કહી દો તમે. હા નહીં બોલી લે, તને સારું લાગી બોલી લે. પછી પાછો બીજા લોકોને ફોન ન કરવા પડે એનું ધ્યાન રાખજો. વનરાજભાઈ ક્યાં? પછી ગોતવા પડે તારે કે હવે વસંતભાઈ ને વાત કરવા વાળો માણસ. વસંતભાઈ મારે આમ જો વસંતભાઈ મારે લોડ. હા વસંતભાઈ મારે લોડ ના તું ક્યાં ક્યાં રખડતો હોય ને કોક દીક ના ટાટિયા ભાંગી જાય ને વસંતભાઈ ના તો ખબર નહીં પડે. નાઈટ ની બહુ આગેવાની લે છે વસંતભાઈ. હા અમને ખબર છે. નાઈટ ની તો લેવાની જ છે પણ તું તારી ધ્યાન રાખજે. ભોસડી ના એટલે ફોન કર્યો હોય ને તને. હા તને ખબર ન હોય તો કહી દઉં. તું ક્યાં કે ને અમરેલી માં શું હું શીતલ રોડ જ આપણે આ રોયલ એનફિલ્ડ નો શોરૂમ જોયો હોય કદાચ ત્યાં. હા ત્યાં જ બેઠો છું. શીતલ રોડ રોયલ એનફિલ્ડ નો શોરૂમ છે. હા હા આ આપણે આ ડાબી સાઈડ મારતા ત્યાં નથી. નો જોયો હોય તો બરાબર છે. એટલે એટલી બધી નાચ ની આગેવાની લેવાની રેવા દે. મારી નાચ છે મારે લેવી, તને શું તકલીફ થાય છે? ભોસડી ના અમારી નાચ ની શું કામ માં હું તને કહું છું. કોણ હળી કરી? કોણે કીધું? તો ભોસડી ના કોક દીક મમરા ભરાય હોતે જાય પછી કેતો નહીં. પણ તો ખીલા મારી દેજે વિજય. હા હા તો કઈ વાંધો નહીં. કોક દીક નો ભોસડી ના ઉપડી જા તો કેતોય નહીં અડધી રાતે. વાંધો નહીં. ક્યાં રાતે ક્યાં હોતો હોય તને ન ખબર હોય તો હું તને કહી દઉં. તારું લોકેશન હોય હો. હે ને? હો બટા. હા તો મારી લેજે ખીલા. એમ નહીં બટા આમ જો રાતે ક્યાં હોતો હોય મને ખબર હોતે છે. આ તો ઠીક છે વરસ દીતા સુધરી ગયો છો. જાન ચા જાતો નથી.
નકર ક્યાં હું તો ઈ હોતે અમને ખબર છે, લોકેશન જોતું જ તો આપું હોતે હજી. વાંધો નહીં તો પણ હાઈલો આવજે ને, જ્યાં હું તો ત્યાં લેવા હાઈલો આવજે. અરે લઈ હોતે લઈ, એમાં કઈ વાંધો ન પડે. આ એટલું બધું નાઈટ માં છે ને ફેમસ થઈને કે આગળ નહીં કે નાઈટ વધારી દે ઈ ને, મારો દરરોજ પ્રશ્ન નાઈટ છે ને, ભેગી મારી ન નાઈટ નો પ્રશ્ન છે, તારો પ્રશ્ન નથી. પણ નાઈટ દરરોજ ભેગી ન હોય. કોક ઈ ભેગી કોક હોય છે જ ન ને હોય. ગાઈડ માં સરો ભરાઈ દે ને તો નાઈટ ભેગી ન હોય, તને કહી દઉં. નહીં બરાબર છે. ઠેક તો રોયલ એનફિલ્ડ ના શોરૂમ જ દે છે. હા તો ન્યાજ બેઠો છું, તું વહી આવી તમ તાર લે, ન્યાજ વાંધો બેઠો છું. નહીં, હા બેઠો રહેજો. લેન ચાલુ ફોન માં આવીએ ને, લેને તેવડે બે. તો એટલું બધું નાઈટ ની આગેવાની કરતો હા હોય તો પણ લેને, નાઈટ ના થોડીક વાર લઈને બેહીને, થોડીક વાર અરે બેહીને. ચાલુ ફોન માં બેઠો મારો ભાઈ, હું કાઠી બેહીને દીકરો થોડીક વાર. બોલું, કાઠી દીકરો બોલું. આમ હા જો હા, વાંધો નહીં, થોડીક વાર ચાલુ બેહી. ફોન માં વહી એ બે ચાલુ પણ ફોન આવું છું. પણ ચાલુ બે ફોન માં ને વહી આવું છું ને એમ કઉ તું છું. કેતા સુધી સાંજે હા 8 વાગ્યા સુધી ફોન ચાલુ રાખવાનું કે ને તો 8 વાગ્યા સુધી વાંધો ચાલુ નહીં, હોય. હો વાંધો નહીં, બે આવું હું કોઈ છે ને, હું કોઈ ભંગ્યા ના કે કોઈ તમારા દલિત ના પેટ નો નથી, હું કાઠી છું. દીકરો બોલું. હો વાંધો નહીં, વાંધો નહીં. હા હા, અને બે પેક રાતે લગાડીને પછી વિડિયા નાખતા હોય ને પડી ગયું. તો પછી ઈ નો કેતો પાછો વિડીયો દરેક નાખીને પછી કે બે પેક ભાઈ લગાડી દીધા તેમ. ના 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 ના, તે પેક નથી મેરે, મને ખબર જ છે. હા પણ તો પછી વૈયા ને પછી હા અહીં હા, પણ શીતલ તું બે રોડે તો લે ને. ખરી ને. પણ બેઠો શું હા ચાલુ ફોન માં વૈયા ને લે હા, ને, બે એટલી પણ તારામાં આવું છું, તાકાત હોય ને, આવું છું તારી એટલી હમણાં. નાઈટ નો તારે આગેવાની હોય તો અહીં વૈયા એકવાર હા આવીને તો આવું જો છું, ખાલી. આવું છું, આવું છું, આવું છું. ભોસડીના ટાંગા વગર નો કેમ જા અમે જોવી. વાંધો નહીં, આવું જ છું. અમારી માં ઉપર ભંગ્યો ચડ્યો હોય ને આજ તો. ના તો વાંધો નહીં, હાલ. આવું છું હમણાં. હા તો પણ લેને વૈયા ને હલ ને મારો હા ભાઈ, એટલી હા, તો તારી રાહ આવું જોઈ થોડીક છે. વાર બસ હાલ. ક્યાં અહીંયા તું રાજુલા રોડે રખડતો હોય ને ક્યાં જાતો હોય એમને નો એટલી નો ખબર હોય. હાલ 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 ફટાફટ. ચાલુ જ ફોન રેવા દે, આજ તો તારે જોવી છે, તારી જીગર કેટલી છે ને તું કેટલું ઓલો ઇન્સ્ટામાં ઓલું થાશો અને ફેસબુક માં એટલો ઓલો થાશો ને, આજ તારી જીગર જોઈ છે. સેવકો વિજય કાઠી. ચાલો. રોયલ એનફિલ્ડ ના શોરૂમે બેઠો થઈ છે. અહીં ઓલો બુલેટ નું શોરૂમ છે ને, ત્યાં. કા સેવકો કાઠીના પેટમાં. કાઠીના પેટ નો નહીં, કાઠીના લોહી નો હોય. કાઠીના પેટ નો નહીં, બીજો કાઠીના લોહી નો હોય. ગાડી લઈને જાવ ને ત્યાં. આજ તો કોને વાત કરશો? આજ તો હવા છે. કાઠીના પેટ નો નહીં, કાઠીના લોહી નો હોય. ના 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 ના, એક હાથે પોલીસ સ્ટેશન પકડવું જરૂરી છે, તો બીજા ફોન કરતા નથી. આજ તો ફોન તો આપ ખાલી કોસડી ના 40% અનામત લઈને રખડો સવો આપ તો ખરા ખાલી. અંદર ફિંગર ધ્યાન ફિંગર. તો સીધો પોલીસ સ્ટેશન જ જાઓ. હા એ હા હા એ હા ભાઈ નથી મારે સાયકોલોજી તમારી હા ભાઈ. એ મારે હા નથી કરવું, મારે નથી કરવું. અરે ઓલો વિજય કાઠી છે, થોડી હવા વધી ગઈ છે. મળી આવી મને સાવ વિડિયો કાઢી દીધો. કા હું છું એટલી બધી બહુ આગેવાની લેતો હોય. હે વસંત, એટલી બધી બહુ નાઈટ ની આગેવાની લેતો હોય. હાલો ઓલી ક્યાં ગઈ આપણે? કાઈ નહીં. હાલો. કેમ વિજય કાઠી ન્યા કેવા પડ્યું ન્યા? આવું છું. હા તો લે. કેમ ભોસડી ના નથી એટલી બધી ગાઈડ માં શાન નથી તારી હા, લે, માએ આવું નથી છું. કઈ એમ ના કોઈ સડી ગયો કાઠી ના પેટ નો ન્યા? આવું હમણાં તને ન્યા આવીને કહું કોણ કેની માથે ક્યાં અરે કેવી રીતે અહીંયા જ ચડી બેઠો ગયો હોય છે. તારો બાપ ને, પણ ન્યા ક્યાં વિજય કાઠી ની માં શોધવા જશો એમ હું તને કઉ છું. આવું છું. તેવડ નથી આવું નાઈટ નો ભણવા આગેવાન આવું છું. ભણવા નો હોય. આમ જો કાઠી દીકરો મોઢે બોલે. હો આવું છું. તારો બાપ કેમ મારો ભાઈ ફોન ઉપાડતો? ફોન ઉપાડતો કેમ મન થઈ ગયો? ચાલુ ગાડી હતી ને આ શીતલ ચાલુ રોયલ એનફિલ્ડ નો એક શોરૂમ નથી. તું શું ક્યાં? પણ અહીંયા જ આપણે એન્ટ્રી કરવી કે નહીં સાવરકુંડલા થી અંદર હા જમણી સાઈડ માં મારવી કયો શીતલ રોડ જ કેવાય ને, રોયલ એનફિલ્ડ નો નથી ડાબી સાઈડ માં આવતો? એક લાઠી જાન રોડે હનુમાન છો તું લાઠી રોડે છો, શીતલ રોડે નથી. લાઠી રોડ થોડો કેવાય, શીતલ રોડ જ કેવાય ને. અહીંથી શીતલ ના આપણે કારખાને જવાય ને. આ શીતલ ના કારખાને જવાય વાત. લાઠી રોડ હા એટલે શોરૂમ જ બેઠો છે ને? હા શોરૂમ જ બેઠો હોય ને મારો ભાઈ. હું વાંધો નહીં બે આવ્યો હાલ.
હાલ ને હું પણ ચિત્તલ ચાલુ રોડે. રાખીને વહી આય ને ફોન હું ચાલુ ચિત્તલ ભલે રોડે રહો બોલો, તો કાપી વરસાદ ચાલુ છે, બાપુ, કાપી તારો હુકામ મોબાઈલ નાખશો પલળી ગયો. એમને ફોન હુકામ કાપી નાખશો ચાલુ તારો રાખીને મોબાઈલ વહી આય ને પલળી જાય ને, વરસાદ ચાલુ છે. મારે કે તારા બાપુજી જેમ કોરી આવક ક્યાંય તો ન અમને હોય. તો અમારે ત્યાં ક્યાંય વરસાદ ચાલુ ન થાય અમે અમરેલીમાં જ બેઠા હું છે અહીં ચિત્તલ રોડે છું. કેમ હમણાં આવું છું? એટલે એટલી વારમાં આવી ગયો હોય ગમે ત્યાંથી હા પણ હા લે ને આવું છું. પણ ગમે ત્યાંથી અમરેલીમાં અટાણે એટલી વારમાં તો ગમે ત્યાં પૂગી ગયો હોય માણસ એટલી ટેવ જ નથી હે? નાઈટમાં એટલો બધો આગેવાનનો દીકરો થશો એટલી ટેવ જ નથી હા પણ ઈ બધી તેવડ છે, તું શાંતિ રાખ. પણ આવીને તો બતાય અમે કાઠીના દીકરા બોલી ભોસડીના ઉભો નો સીરી નાખવી તો કાંઈ ન કે લોહી નો હા હોય ને પણ કાઠીનું હું ચિરાવા જ આવું છું હમણાં ત્યાં, તું જલસા કર ને. પણ તું આવીને તો જો ખાલી તું આય તો ખરા પણ ક્યારનો તને ઈ તો હું હા, બોલાવું છું હું તું મને ચીરી જ નાખજે, હું એટલું બધું ચિરાવા જ આવું છું, જલસા કર. સીડાવા તો પણ આય તો ખરા હું હા એટલા આવું બધા આવું. ફોન ન કરવા પડે નથી ફોર વ્હીલ હા ના ના ભાઈ, મારે તારી જેમ પછી કોરી આવક નહીં ને એટલે નથી. છે હા તો કે વાડીએ ભઠ્ઠીઓ નાખી દેવાય ના ઈ ભાઈ ઈ બધું તને હોય પૂછ, તમારી જેવા કરે ઈ ધંધા. તો કે એવું છે નાઈટ ની આગેવાની કરીને એમાં ફેમસ થઈને ખાવું છે એમ ને હા તું રે ને, હું આવું જ છું રે. આય તો ખરા અહીં વાટે બેઠો એટલે ચાર ફોન કર્યા હેલો, ક્યાં છો? ક્યાં છો તું શોરૂમે છો? ભોસડીના ન્યા તો બેઠો તારી માને બેઠો છું લોડા હા તો મને કેમ નથી દેખાતો? ત્યાં ભોસડીના રોયલ ની બહાર નથી બેઠા અમે નથી દેખાતો બહાર ક્યાં છો? હા કાળિયા ભોસડીના હે? એટલે આવવાની ટેવ જ નથી આ નથી દેખાતો તારો બાપ ને થામો બેઠો નથી દેખાતો ક્યાંય નથી તું, ખોટા. ભોસડીના લે તો વિડીયો કોલ કરી લે ઉપર વિડીયો કોલ કરું તને સરમન ઉભો તારી વતન ચાવડા તારી બેન ને પણ તું મને આગેવાની માને સોઈ ને તારી માને અને તો ભોસડીના ગાઈનમાં ચડો કરીને ઊંચો કરવાનો છું તું ઉભો તો રે મળે તો કઈક ખબર પડે ને. ભોસડીના તું અહીંયા તો બેઠો તારો બાપ તું તારે મળવાની ટેવ જ ના આ તારા રોયલ એનફિલ્ડ વાળા એવું કે છે કે અહીંયા કોઈ એવો ભડવો છે જ નહીં. પણ ભોસડીના નો ઢેઢાના લોહીનો નો હોય નો આય ને તું તારી માને ભોસડીના તારી ભોસડીના સુથવારીના તારી બેનનો ભોસડીના તું હું આવતો તો તારી માને કેવડ છે તારી માએ તને ધવડાવ્યો છે તારી માને ભોસડીના લોકેશન દે તારી માને લોકેશન દે ભાઈ, લોકેશન દે ભાઈ. ભોસડીના જ્યાં તો બેઠો છું આવવાની ટેવ જ ન હોય તો નો તારી માને ભલે તારી માને કેવડ કરાય ભોસડીના વચન ક્યાં તારી માને તારી માને ઉપાડતો ફરિયાદ લખાવું છું તારી પર, લખાઈ જાય પછી વાત કરું. ભોસડીના લખાઈ લેને કા ભોસડીના નથી તેવડતો એટલો બધો વિડિયાની મોટકી નો થતો હોય તાર મન ગાલે એમ નહીં, તારે બનેવી ની આવ્યા જ હતા પણ તું નતો. પણ તારી મન તેવડે નો વિડિયા નો આગેવાન થતો હોય બે પૈયાના ઢેઢા પોલીસ સ્ટેશન માં તો દોડવું પડે જરીક કોકે ધમકી આપી તો પણ હા બેડ ઈ તો ગાઈન માં સરી ઘરસે થઈ ક્યાં જાય હા પણ ઈ જ કહું છું, તારી માએ તને કાઠીના પેટનો લીધો એમને હોય ને. ભોસડીના ગાઈન માં સરી ઘરસે થઈ ક્યાં જાય તારો બાપો બહાર ગયો હોય ને તઈ મારી તારો જેવો બાપ કામ આડો ગયો નહીં હોય. આવે ને તઈ તો આડો નહીં આવે ને હા તારો બેડ, બાપ કાઠીના પેટનો લીધો હોય ને તો તું મારી ઓફિસે વી આવજે કાલ. ક્યાં છે તારી ઓફિસ તાર મીરા આર્કેડ લાઇબ્રેરી રોડ ભોસડીના હવારમાં ઉઠીને દાડીએ જાશો તને ન ખબર હોય તો હું તને કહી વી દઉં આવજે. તારી માએ તને ક્યાં ઓરિજિનલ તારી કાઠીના માએ તારી પેટનો માન લીધો વી શોધે આવજે. ભોસડીના